આ નાના એવા મોબાઈલની અસર એવડી મોટી છે કે તે લાખો કરોડો બાળકોના મગજના રસાયણશાસ્ત્રને બદલી રહ્યું છે. 3 વર્ષનું બાળક ત્યાં સુધી નથી જમતું જ્યાં સુધી તેની મમ્મી તેને મોબાઈલમાં કાર્ટૂન કરી આપે. એમાં પણ આ એક કેસ તો એવો છે જે તમને વિચારવા ઉપર વિમર્શ કરી મૂકશે. બાળક 5 વર્ષનું થઈ ગયું છે છતાં પણ હજી બોલતા નથી શીખ્યું, કેમ કે તેના મમ્મી પપ્પા વર્કિંગ પેરેન્ટ્સ છે. આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે, બાળક માટે સમય નથી, એટલે આખો દિવસ બાળક ટીવી અથવા મોબાઈલમાં વ્યસ્ત રહે છે. મોબાઈલની સ્ક્રીને બાળકોને એવી રીતે હિપ્નોટાઇઝ કરી દીધા છે કે માં બાળકોની સામે ઉધરસ ખાતી ખાતી તડપી રહી છે, પરંતુ બાળકોની નજર ટીવીની સ્ક્રીન ઉપરથી હટતી નથી. આવી રિએક્શન કોઈ દારૂ કે ડ્રગ્સના વ્યસનથી અલગ નથી. નમસ્કાર મિત્રો, યાદ કરો એ 1990ની ઇન્ડિયન મિડલ ક્લાસ ફેમિલી, જેમાં પપ્પા તેના સોફા ઉપર બેઠા બેઠા ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. તેની બાજુમાં બેઠેલી તેની પત્ની તેને આખા દિવસની દિનચર્યા જણાવી રહી છે, અને 10 વર્ષની દીકરી તેના ગણિતના પ્રશ્નો તેના મમ્મી અને પપ્પાને પૂછીને સોલ્વ કરી રહી છે અને તેનું લેશન કરી રહી છે. અને 5 વર્ષનો છોકરો તેની રમકડાની કાર સાથે રમી રહ્યો છે. બધા મેન્ટલી અને ફિઝિકલી એકબીજાની સાથે છે. બધાની વચ્ચે એક હસી મજાક થઈ રહ્યો છે અને સારું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. અને હવે તમે યાદ કર્યો વર્ષ 2026ની ઇન્ડિયન મિડલ ક્લાસ ફેમિલી. પપ્પા તેના સોફા ઉપર બેઠા બેઠા મોબાઈલમાં ન્યૂઝ સ્ક્રોલ કરી રહ્યા છે. મમ્મી તેના સોફા ઉપર બેઠી બેઠી યુટ્યુબમાં સિરિયલ જોઈ રહી છે, અને 10 વર્ષની દીકરી તેના વોટ્સએપ ચેટ ઉપર વ્યસ્ત છે, અને 5 વર્ષનું બાળક છોકરો તેના ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ રહ્યો છે. બધા ફિઝિકલી તો એકબીજાની સાથે જરૂર છે, પરંતુ મેન્ટલી અલગ અલગ પોતાની અલગ અલગ ડિજિટલ દુનિયાઓમાં ખોવાયેલા છે. કોઈ વાતચીત નહીં, કોઈ એસી મજાક નહીં, માત્ર ને માત્ર સ્ક્રીનની બ્લુ લાઇટ તેઓના ચહેરા ઉપર પડી રહી છે. તો આવો મિત્રો, લેટેસ્ટ સાયન્ટિફિક રિસર્ચના આધાર પર જાણીએ મોબાઈલના વ્યસનનું કડવું સત્ય આ વિડીયોમાં. ઓક્ટોબર 2024ના ઇન્ડિયાના અર્બન એરિયામાં રહેવાવાળા 70,000થી વધારે માતા પિતા ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 66% માતા પિતા એવું કીધું કે તેના બાળકો ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયાના વ્યસનીઓ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રિકમેન્ડ કરે છે કે 1 થી 2 વર્ષની ઉંમરના બાળકોનો સ્ક્રીન ટાઈમ 0 હોવો જોઈએ, અને 3 થી 4 વર્ષની ઉંમરના બાળકોનો સ્ક્રીન ટાઈમ 1 કલાક હોવો જોઈએ. પરંતુ એમ્સ રાયપુરના એક એનાલિસિસ પ્રમાણે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો ડેઇલી એવરેજ સ્ક્રીન ટાઈમ 2.2 કલાક છે, જે 0 હોવો જોઈએ. ઘણા માતા પિતાને એવું લાગતું છે કે દિવસમાં 1 થી 2 કલાક બાળકને મોબાઈલ દેવાથી શું થઈ જશે. મને પણ મિત્રો ઘણી સમય પહેલા આવું જ લાગતું હતું, પરંતુ મેં જે રિસર્ચ કર્યું છે તે જાણીને મને પણ ખૂબ આશ્ચર્ય થયું છે. તો આવો મિત્રો, અહીં થોડું વધારે ધ્યાનથી સમજીએ એક મનોજની કહાની પરથી. મનોજ ઇન્દોર મધ્યપ્રદેશમાં રહેવાવાળો એક 9 વર્ષનો છોકરો છે. તેના બંને માતા પિતા એક વર્કિંગ પેરેન્ટ્સ એટલે કે શ્રમિક છે, જે આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે. બાળક માટે તેની પાસે સમય નથી, પરંતુ તેના માતા પિતાના આખો દિવસ વ્યસ્ત રહેવાના કારણે મનોજ જ્યારે 1 વર્ષનો હતો ત્યારથી જ તેને મોબાઈલ દેવાનું શરૂ કરી દીધું હતું. તેઓને એમ લાગતું હતું કે આ એક અનુકૂળ ઉકેલ છે, બાળક શાંત રહે અને માતા પિતા તેનું કામ શાંતિથી કરી શકે. પરંતુ ધીમે ધીમે અમુક મહિનાઓ પછી મનોજને મોબાઈલનું વ્યસન થઈ ગયું. મનોજ ત્યારે જ જમવા બેસતો જ્યારે તેને મોબાઈલ દેવામાં આવે. મોબાઈલ વગર તેને જમવા બેસાડવો ખૂબ અશક્ય થઈ ગયો હતો. તેના માતા પિતા માટે ક્લિયર વોર્નિંગ હતી, પરંતુ તેના માતા પિતાએ તેને અવગણી નાખી. મનોજ 4 વર્ષનો થયો ત્યારે તેના માતા પિતા તેને એક મોબાઈલ પણ ગિફ્ટ કરી દીધો હતો, જેથી મનોજ બહાર રમવા જવાની જગ્યાએ આખો દિવસ મોબાઈલ ઉપર વ્યસ્ત રહેતો. તેના માતા પિતાને ડર હતો કે જો બહાર જશે તો ખોટી સંગતમાં આવીને તે બગડી જશે, જેના કારણે તે મોબાઈલ દઈ દીધો અને આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો. કેટલાક મહિનાઓ અને વર્ષો સુધી આવું જ ચાલતું રહ્યું. એક દિવસ મનોજની આંખો કમજોર પડી ગઈ અને તેને ચશ્મા લાગી ગયા, પરંતુ તેના માતા પિતાનામાં કાંઈ નવાઈ ન લાગી, કેમ કે તેના બંને માતા પિતાને પહેલેથી જ ચશ્મા લાગી ગયેલા હતા. થોડાક અઠવાડિયા અને થોડાક મહિનાઓ સુધી આવું ને આવું ચાલતું રહ્યું. પછી એક દિવસ મનોજ માથું દુખાવાની ફરિયાદ કરવા લાગ્યો, તો તેના માતા પિતા તેને એક ડૉક્ટર પાસે લઈ ગયા. તો ડૉક્ટરે તેને એવું કીધું કે આને મોબાઈલની સ્ક્રીનથી બને એટલું દૂર રાખો. પરંતુ મનોજને અત્યાર સુધીમાં મોબાઈલના વ્યસન એટલું બધું વ્યસન જોરદાર થઈ ગયેલું હતું કે જો મનોજ પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો મનોજ એકદમ દિવાલમાં માથા ભટકાડવા મળે, એકદમ કોઈ દારૂ કે ડ્રગ્સના વ્યસનીની જેમ. મિત્રો, મનોજનો આ એક કેસ કોઈ એક કેસ નથી.
ભારતમાં અને વિશ્વમાં આવા ઘણા બધા કેસ છે જે તમે સોશિયલ મીડિયામાં જોઈ શકો છો. બાળક મોબાઈલ ઉપર વધારે વ્યસ્ત રહે છે, જેના કારણે બહાર રમવા જઈ શકતો નથી, જેના કારણે તેનું ડે લાઇટ અને નેચરલ લાઇટનું એક્સપોઝર ખૂબ ઓછું થઈ જાય છે, જેના કારણે માયોપિયા એટલે કે દૂરની દ્રષ્ટિની ખામી થવાની શક્યતા ખૂબ વધી જાય છે. તેમાં પણ પાછળ ડિજિટલ ટેકનોલોજી આવવાના કારણે પાછળના 2 દશકોથી માયોપીના કેસ ખૂબ વધી ગયા છે. એસોસિએશન ઓફ કમ્યુનિટી ઓથમોલોજીસ્ટ ઓફ ઇન્ડિયાના એક એનાલિસિસ પ્રમાણે જો આવું ને આવું ચાલતું રહ્યું તો વર્ષ 2050 સુધીમાં ભારતના અડધાથી વધારે બાળકોને ચશ્મા લાગી જશે. તો હવે આવીએ આપણે મોબાઈલની બીજી સાઈડ ઇફેક્ટ, સ્લીપ ડિસઓર્ડર. વધારે મોબાઈલ વાપરવાથી બાળકોમાં સ્લીપ સાયકલ બગડી જાય છે, જેના કારણે તેમાં ઇન્સોમિયા જેવી બીમારી થવાની શક્યતા વધી જાય છે. ઇન્સોમિયા એટલે અનિદ્રાનો રોગ. 5 થી 17 વર્ષની ઉંમરના બાળકોમાં કરવામાં આવેલા 67 અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું કે વધારે મોબાઈલ જોવાથી બાળકોની સ્તરમાં ખૂબ વધારે ઘટાડો આવે છે. તેની પાછળ જવાબદાર કારણ છે મેલેટોનિન હોર્મોન. આ મેલેટોનિન હોર્મોન બોડીમાં ત્યારે પ્રોડ્યુસ થઈ જાય છે જ્યારે રાત્રે લાઇટ બંધ થઈ જાય છે, પરંતુ આ મોબાઈલમાંથી નીકળવાવાળી લાઇટ અને રેડિયેશન આ મેલેટોનિન હોર્મોનને દબાવી દે છે, જેના કારણે રાત્રે ખૂબ મોડી નીંદર આવે છે. તમે ઘણા લોકોને બોલતા સાંભળ્યા છે કે મને રાત્રે ખૂબ મોડી રાત્રે નીંદ આવે છે, જેનું કારણ છે આ મોબાઈલ. આ અસર યુવાનોમાં પણ જોવા મળે છે, પરંતુ બાળકો યુવાનો કરતાં 2 ગણા વધારે સેન્સિટિવ હોય છે, જેના કારણે બાળકો ઉપર તેની વધારે અસર થતી હોય છે. પરંતુ નીંદર પૂરી ન થવાને કારણે બીજા પણ ઘણા સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે, જેવું કે તેનું શાળામાં પ્રદર્શન ઓછું થવું, તેની યાદશક્તિ ઓછી થવી, તેનો સેલ્ફ કોન્ફિડન્સ ઓછો થવો વગેરે વગેરે. આ સિવાય ઘણા મનોવૈજ્ઞાનિક અસરો પણ તેની જોવા મળે છે, જેમાં તમે આ જુઓ વિડીયો, જેમાં બાળકો સૂતા પણ હવામાં સ્ક્રોલ કરી રહ્યા છે. તો મિત્રો, હવે આવી આપણે મોબાઈલની ત્રીજી સાઈડ ઇફેક્ટ, ઓબેસિટી એટલે કે મેદસ્વીતા, જાડાપણું. વધારે મોબાઈલ જોવાથી બાળકોમાં મેદસ્વીતા એટલે કે જાડાપણું આવી જાય છે, જેનું ચોખ્ખું કારણ એ છે કે બાળક બહાર રમવા જઈ શકતું નથી, જેના કારણે શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ ઓછી થાય છે અને બાળક આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે ઘરે બેસીને. મેં પહેલાં કહ્યું તેમ ઘણા માતા પિતા તેના બાળકને જમતી વખતે મોબાઈલ જોવા આપે છે, જેના કારણે તેની નિર્ભરતા વધી જાય છે. એક સર્વેમાં પણ એ પણ જાણવા મળ્યું છે કે જો જમતી વખતે બાળકને મોબાઈલ જોવામાં દેવામાં આવે તો તે વધારે કેવિટી કન્ઝ્યુમ કરશે, જેના કારણે તેનું વજન વધવાની શક્યતા ખૂબ વધી જશે. તો હવે આવીએ આપણે મોબાઈલની ચોથી અસર, મેન્ટલ ડેવલપમેન્ટ. મિત્રો, વધારે મોબાઈલ જોવાથી બાળકોના મગજ ઉપર સીધો પ્રભાવ પડે છે, જેના કારણે તેનું સ્ટ્રક્ચર પણ બદલાઈ જાય છે. બાળકોના શરૂઆતના અમુક વર્ષોમાં થતા વિકાસ જેવા કે એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ સ્કિલ કમજોર રહી જાય છે, જેના કારણે ભણતર, જોબ સક્સેસ, સેલ્ફ કેર વગેરે છે. આ સિવાય મગજના પેરિયેટલ લોબ એટલે કે પાર્શ્વીય ખંડને પણ સીધી અસર થાય છે, જેના કારણે ટચ, હીટ, પેન, કોલ્ડ જેવી સેન્સરને સીધી અસર થાય છે. જેનું સીધું ઉદાહરણ જો આ વિડીયો, જેમાં માં તેના બાળકોની સામે ઉધરસ ખાતી તડપી રહી છે એવી એક્ટિંગ કરી રહી છે, છતાં બાળકોની નજર ટીવીની સ્ક્રીન ઉપર તે હટતી નથી. માત્ર 3 બાળકોમાંથી 1 બાળક જ પાણીનો ગ્લાસ ભરીને લાવે છે, બાકીના 2 બાળકોની નજર ટીવીની સ્ક્રીન ઉપરથી હટતી નથી, જાણે કે ટીવીની સ્ક્રીને તેઓની આંખને હિપ્નોસિસ કરી દીધા હોય. પરંતુ ખરેખર મિત્રો, એક રીતે જોઈએ તો આ એક હિપ્નોસિસ જેવી જ ઘટના છે, કેમ કે ટીવીમાં આવતા હાઈ સેચ્યુરેટેડ કલર, એનર્જીવાળું મ્યુઝિક બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે બહુ કાફી છે. ઘણી એવી બેકારની યુટ્યુબ ચેનલ છે જે બાળકોને ખાસ તો ન જ બતાવવી જોઈએ, છતાં પણ ઘણા માતા પિતા તેને બતાવે છે, ખાસ કરીને કોકોમેલન. ઘણા માતા પિતા તેને બાળકોને બતાવતા હોય છે, પરંતુ કોકોમેલન તમને જોવામાં કંઈ પ્રોબ્લેમ નહીં લાગે, પરંતુ તેની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે જે રીતે તેના હાઈ સેચ્યુરેટેડ કલર, એનર્જીવાળું મ્યુઝિક, હર સેકન્ડે બદલાતું સીન, અને એમાં એક પણ સેકન્ડ એવી નથી હોતી જેમાં કોઈ હલનચલન ન હોય. આ બધી બાબતો બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કાફી છે, જેના કારણે બાળકો તે વ્યસની બને છે. યુટ્યુબ ઉપર તમે ઘણા માતા પિતાના વિડીયો જોયા છે, જેના કારણે બાળક કોકોમેલનના વ્યસનીઓ બની ગયા છે. હવે આવીએ આપણે મોબાઈલની 5મી સાઈડ ઇફેક્ટ, ડેવલપમેન્ટ ડિલે.
ઉધમપુર જમ્મુનો આ એક કેસ છે જેમાં પ્રિયાની દીકરી માત્ર 2 વર્ષની ઉંમરે મમ્મી અને પપ્પાએ બોલતા શીખી ગઈ હતી, પરંતુ પછી તેને સ્ક્રીનથી એટલી એક્સપોઝ રાખવામાં આવી કે તે 5 વર્ષની ઉંમર સુધી બોલતા ન શીખી શકી. પછી તેને સ્પીચ થેરેપી પાસે 1 વર્ષ સુધી તેની દીકરીને લઈ ગઈ, તો પણ હજી પૂરા વાક્ય બોલી શકતી નથી. તો સ્પીચ થેરેપિસ્ટના જે ડોક્ટરો છે તેને તેના પર વધારે ડીપ રિસર્ચ કર્યું, જેનાથી તેને જાણવા મળ્યું કે બાળક મોબાઈલ ઉપર વધારે ટાઈમ શું જોતું. તો બાળક આખો દિવસ મોબાઈલ ઉપર કાર્ટૂન જોતું અને કાર્ટૂનમાં પણ ટોમ એન્ડ જેરી જોતું. જે ટોમ એન્ડ જેરી એક મ્યુટ કેરેક્ટર છે, કાંઈ બોલતા નથી, માત્ર ને માત્ર હલનચલન કર્યા કરે છે. તો બાળક પણ તેની જેવું કોપી કરવા માંડ્યું અને તેની રિયલ લાઈફમાં તે કરવાની ટ્રાય કરવા માંડ્યું, જેના કારણે તેને બોલવામાં ડિલે થયું. આની પાછળ કારણ સાવ ચોખ્ખું છે. બાળકો એ સમાજથી શીખનાર હોય છે. તેની પાછળ 2 બાબતો શીખવા માટે જવાબદાર હોય છે. પહેલી છે પ્રક્રિયા. તમે કંઈ બોલો, બાળક સાંભળે, બાળક કંઈ બોલે, તમે સાંભળો. અને બીજી છે તમારો ચહેરો અને તમારા હાવભાવને જોઈને બાળક શીખે છે. બાળક અવચેતન રીતે તમારા ચહેરા અને તમારા હોઠના હલનચલન જોઈને પોતાની લાઈફમાં શીખવાની ટ્રાય કરતું હોય છે. પરંતુ બાળકને મોબાઈલ જોવા દેવામાં આવે છે અને મોબાઈલમાં પણ ખાસ કરીને કાર્ટૂન જોવા દેવામાં આવે છે, જેમાં આ બંને પ્રક્રિયાઓ માટે એક પણ પોસિબલ નથી, જેના કારણે તેને બોલવામાં ડિલે થતું હોય છે. અને બાળકો માત્ર હોઠ જ નહીં, તે તમારું બોડી લેંગ્વેજ જોઈને પણ શીખતા હોય છે. તેની માટે જુઓ તમે આ વિડીયો. શું છે આ બધાનું સોલ્યુશન? મિત્રો, બને ત્યાં સુધી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બને ત્યાં સુધી મોબાઈલ ન આપો, અને બની શકે તો તમે પણ બાળકોને સામે મોબાઈલ લઈને ન બેસો. જો તમને પણ બાળક મોબાઈલ લઈને યુઝ કરતા જોશે તો બાળક પણ તે યુઝ કરવાની ટ્રાય કરશે. અને બાળકને દિવસમાં 2 થી 3 કલાક બહાર રમવા માટે જવા દો, જેના કારણે બાળકનો શારીરિક વિકાસ સારો એવો થશે. ઘણીવાર એવું થતું હોય છે કે મમ્મી પપ્પા ખૂબ કડક રીતે બાળકને મોબાઈલ જોવા નથી દેતા, પરંતુ ઘણા રિલેટિવ્સ અથવા દાદા દાદી તેને મોબાઈલ જોવા માટે દઈ દેતા હોય છે. તો આ વિડીયો શેર કરો એવા લોકો સાથે કે જેને બતાવવું ખૂબ જ જરૂરી હોય. અને હા મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.